તો બપોરના નહીં પણ સાંજના 4:30નો ટાઈમ છે અને બી હાલ હું ફ્રી થઈ છું. અને હવે હું દાળ ભાત ખોજું છું કે સવારમાં મેં રાતના ભાજી પકડ્યા ત્યાં જમી દીધા હતા. એટલે મને હવે કામ કરીને ખાવાની ટેવ છે. તો હું બી હાલ જમી વાસણ કચરા બધું કપડાં છોકરાઓને નવડાયા, ઝાપડ ઝૂપડ કરી, ટોયલેટ બાથરૂમ ધોયા. એટલે આ મારું રૂટિનનું દરરોજનું કામ છે કે હું આટલા વાગે અત્યારે ફ્રી પડું છું. કારણ કે મારા ઘરની જે મેડ છે અત્યારે આવતી નથી, રજા પર છે. એટલે થોડું ટફ પડે છે કામ કરવાનું, પણ કંઈ વાંધો નહીં, જાતે કરું છું. એક સેટિસ્ફેક્શન છે કે ચલો હું વ્યવસ્થિત રીતે સારું કામ કરી લઉં છું અને મને સ્પીડ બી છે. અને મને જે મારા ઘરે આવે છે એનું જ મને કામ ગમે છે, બીજા કોઈનું કામ ગમતું નથી. એનું કામ ચોખ્ખું છે એટલા માટે. એટલે હું એની રાહ જોઉં છું. એને કીધું છે 10 દિવસ પછી ચાલુ કરશે. એટલે બધું કંઈ વાંધો નહીં. તો દરરોજનો આ ટાઈમ છે. કહેવાય છે કે હાઉસવાઈફને આરામ હોય છે અને એના જેવી શાંતિ કોઈને નથી. પણ જે હાઉસવાઈફ છે એને જ ખબર છે કે એકચ્યુઅલીમાં એની પર શું વીતે છે. દેખો ઘરે રહેવું અને કામ કરવું એ ઇઝી નથી, પણ એને એક જે કહેવાય ને એક માન એપ્રિશિએશન એ નથી મળતું. એમ કે તમે ઘરે જો છો ને તમે શું કામ કરો છો, જે એની પર બહુ બધી રીલ્સ બી બનતી જ હોય છે. કારણ કે આ બધું કામ કરવામાં અમને કોઈ પૈસા મળતા નથી, પણ આપણું ઘર છે, આપણું ફેમિલી છે એટલે કરવાનું જ છે. બટ બસ હું એક જ વસ્તુ કહું છું કે તમારી ઘરની જે વાઈફ છે, જે હાઉસવાઈફ છે, જે ટોટલી તમારા પર ડિપેન્ડ છે હસબન્ડ ઉપર, એને થોડુંક માન આપજો. તો એને એવું થાય કે ના હવે મારું જ છે, અધરવાઇઝ કામ કરવામાં કોઈ તકલીફ નથી. પણ એક જણને ઘરે એવું બહુ જરૂરી છે, તો જ છોકરાઓનું ફ્યુચર બને છે, તમારું ઘર મેનેજ થાય છે, તમે શાંતિથી ઘરનું જે મેઇન માણસ છે શાંતિથી જોબ કે નોકરી કે બિઝનેસ કરી શકે છે. અદરવાઇઝ જો બંને માણસ જોબ કરે તો છોકરાઓને બહુ સ્ટ્રગલ કરવું પડે છે. એ મેં બહુ જોયું છે, ફેસ કરેલું છે કે છોકરાઓ બહુ ડિસ્ટર્બ થઈ જતા હોય છે. એટલીસ્ટ તમે 5 થી 7 વર્ષ એને આપો, પછી તો પાછળ મોટા થઈ ગયા પછી કરવાનું જ છે. કંઈ નહીં. તો અત્યારે 5 વાગ્યા છે, જોઈએ હવે સાંજે શું રેકોર્ડ થાય છે. જેમ જેમ થશે એમ હું તમને જણાવીશ.